હવે પાટોત્સવ હોય અને આપણે મુઠ્ઠી મગનો મનોરથ કરવો હોય, હવે વિચાર કરીએ કે જો બધાને બોલાવીએ તો કેટરિંગ વાળાને દેવું પડે, અને જેટલા વૈષ્ણવ ઘરે ઠાકોરજી બિરાજે છે એટલાને બોલાવીએ તો આપણે બધા ભેગા થઈને કરી નાખીએ. સર્વાનું મતે નક્કી થયું કે જેમના ઘરે ઠાકોરજી બિરાજે એમને બોલાવવાના. હવે રાત સુધી મેનુ નક્કી હતું. કે માનભોગ અને કાં મગની દાળનો શીરો. હવે રાતના બધું નક્કી કરીને હોઈ ગયા, પણ મગની દાળનો શીરો કરવા મગની દાળ તો પલાળવી પડે ને મારા વાલા, એ ભૂલી ગયા. હવે ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ. હવે 6:15 ગામડેથી દૂધ આવે એટલે આવીને કે બા નવી ગાય લાવ્યા છે એટલે આજે તમારે 5 લીટર દૂધ વધુ લેવાનું. હવે સાદો દિવસ હોય તો આપણે કઈ ભાઈ બધાને લીટર આપ, અમે કાંઈ એટલા વસ્તારી નથી, 6 જણા છીએ. એટલે આપણે પૂછીએ ગીરની જ? એ કે હા બા. વિડીયો બતાવ્યો, જુઓ ક્યારે લાવ્યો છે, કાલે જ લાવ્યો છે અને આજે દોઈ છે. 5 લીટર દૂધ આવ્યું એટલે આપણે મેનુ શું થઈ ગયું બોલો? દૂધ પાકનું થઈ ગયું ને. તો આપણું મેનુ કામ આવ્યું ઠાકોરજીનું. તો ઠાકોરજી બધાને જતાવતો હોય છે, એવું નથી હોતું. ઓલા બેનનો વર પીવા ચડી ગયા, કેવા સુધરી ગયા, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને સખડીની આજ્ઞા લઈ આવ્યા. એટલે જે એનો જીવ છે ને એની વ્યવસ્થા એ કરે છે. પણ જો કોક વાર પરીક્ષા કરે હો, ત્યારે મૂંઝાઈ નહીં જવાનું. અને પરીક્ષામાં એવું પેપર કાઢે ને આપણને એમ થાય નાપાસ થશું, પણ પાસ કરાવવાની જવાબદારી એની છે. આપણું છોકરું સામેવાળાનું બે બાજે, વાંક સામેવાળાના છોકરાને. આપણે લાફો કોને મારીએ? બરાબર છે ને? તો આપણા ઠાકોરજી કાંઈ થાય તો આપણને કે સામેવાળાને કે, તો ત્યારે આપણા હિતનું છે એવું માનવાનું. જો અત્યારે બોલું ત્યારે મને સારું લાગે. હોસ્પિટલમાં જે અઠવાડિયું રહી ને અને એ ઓપરેશન થિયેટરમાં મને એમ થતું તો અરે બાપા આવું તો કોઈને દુઃખ ના આપતા. હવે ધીમે ધીમે સારું થતું જાય તો ત્યારે હલી ગયા હોય ઠાકોરજી મારી યાર આવું કેમ કર્યું. એક ભગવદીએ મને સરસ કીધું હતું, તે આ પગથી કોકનું ખરાબ કર્યું હશે એટલે તારા દોષ નિવૃત્ત થઈ ગયા. નહીં તો કેવી દોડતી હતી. અમે એવું કહેતા તાર પગમાં વેલ મૂક્યા, તું કોઈ દી પગથી નહીં ભાંગી પડે. 3 મહિનામાં તો ડૉક્ટર બધાએ કીધું કે હાવ ઘસાઈ ગયા જુઓ. તો એ ભગવદીયની વાત મને સાચી લાગી. આ પગથી આપણે કોકનું ખરાબ કાર્ય કર્યું હશે તો આ દુઃખ વેઠવું પડ્યું એટલે દુઃખ નિવૃત્ત થઈ ગયું. તો પ્રભુએ દુઃખ નિવૃત્ત કરીને આપણું સારું કર્યું, ખરાબ કર્યું? બરાબર ને? એટલે ક્યારેય કાંઈ આવું થાય ને ત્યારે જરાય વિહવળ ન થવું. આ જો આટલી બધી કંકોત્રી આવી છે એમાં આજ છોકરાઓ કે મમ્મી તારે આવવું જ પડશે, પછી પગ જોયા, ભાઈ મારથી નહીં ચલાય, હજી દુખાવો સખત છે, પણ પહેલાંના પ્રમાણમાં સારું છે. તો સારું કરવાવાળો કોણ? ઠાકોરજી છે ને. બસ દ્રઢ વિશ્વાસ.
આજે એક છોકરી અસરવા મળી અને છોકરો હાવ નાનો છે. હવે એને દરેક શરીરના અંગમાં ઇન્ફેક્શન થઈ જાય છે. હવે શેનું થાય છે એટલું ઇન્વેસ્ટિગેટ કર્યું પણ નથી ખબર પડતી. તો મને કે આજે હું હોસ્પિટલમાંથી આવી. હે શું? નાય નહીં કે ઘરે નાય સીધી ગુસાઈજી પાસે આવી. હું અન્યાશ્રય કરવાની નથી. મારો આધાર આપ એક જ છો. મારો દીકરો એકનો એક છે ને હાવ નાનો છે. હવે એને તમારે કેવી રીતે મારો આધાર રાખવો છોડવો એ તમારે નક્કી કરવાનું છે. પછી મારી પાસે આવી એ કે ઈલાનથી હું ક્યારની જોતી હતી કે તમે આવ્યા કે નહીં. એ કે મને 2-3 જણા એવું કીધું કે હિમાલયમાં કોઈક બાબા છે એવો દોરો કરી દે. મેં કીધું શું? ફરી બોલ. ઓલી નહોતી માથે બાંધેલો હતો ને એ માઉન્ટે બાંધ્યું બિચારીએ રોતી હતી. મેં શું કીધું? ફરી કે એ કે એણે એમ કીધું એવા દોરા બાંધી દે ને પછી એવી ઔષધિ આપે છે. મેં કીધું એને બનાવવાવાળો કોણ ખબર તને? આ બેઠા છે અહીંયા. આપણે દોરા ધાગાને લેવા નહીંતર દેવા. એ કે મને દ્રઢ વિશ્વાસ છે પણ મારા ઘરના હાલી જાય છે. મેં તો બધાના ઘરના હાલી જાય. તું અત્યારે જે તબક્કામાંથી પસાર થઈ રહી છો બધાયના ઘરના હાલી જાય. તું દ્રઢ વિશ્વાસ તને ઉગાડશે આ એક જ, બીજામાં પડતી નહીં. બસ એ કે હવે સીધી હોસ્પિટલ જઈને હોઈ જઈશ. કારણ 9 વાગે ડૉક્ટર બાટલા ચડાવવા આવે છે. બસ મનમાંથી આ વિવળતા વહી ગઈ. મેં કીધું કોઈ તને કાંઈ પણ કહે ને તારે મનમાં એક જ મારો આશરો એક વલ્લભ ગુસાઈજી. વલ્લભને ગુસાઈજીમાં જે ભેદ સમજે ને એનો અસુર માનવો. રાજી થઈને ગઈ. મેં તો હાલ મુક્તિ જાઓ. મને કે તમારી ને મારી રાહ જુદી છે. પછી હસી મારી બેટી કે તમારી ને મારી રાહ જુદી. મેં એવો વિચાર નહીં કરવાના મરવાના. આ બેઠો છે ને 1000 હાથવાળો 30 વર્ષની છોકરીને કાંઈ લઈ જશે? હાલી હું નીકળીશ. દ્રઢ વિશ્વાસ રાખ. એ જે રાજી આવી ત્યાં રડતી હતી. મોઢું હાવ આવું થઈ ગયું હતું. ઓલું મોઢે ઓલું બાંધે એને શું કહેવાય? હે અરે આપણે કોરોના વખતે બાંધતા હતા ને મોઢે. આ કોરોના વખતે બધા નહોતા. હવે આવું થાય છે. આખું ભીંજાઈ ગયું. એટલી રોતી હતી. ગઈ ત્યારે હસી હસી ગઈ. બોલો વલ્લભાધીશ. પાણી મધુરો. હસ્ત પાણી એટલે અને પાણી એટલે જળ. હવે મને જ્યાં સુધી યાદ નહીં આવે ને ત્યાં સુધી જીવે મને રહે કે મોઢે નહીં બાંધતા બધાય આપણે હમણાં આપણે પરમદી જાય માસ. જો હવે મને આમ ગમશે વાંચો. હવે આગળ ભગવાન શ્રી કૃષ્ણે અનેક બાળ લીલાઓ દ્વારા માતા અને વ્રજવાસીઓ સાથે વ્રજમાં ખૂબ પ્રેમ વેચ્યો છે. જો ઠાકોરજીએ પ્રેમ વેચ્યો છે. બધું વેચીને લેવું. એમાં કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવી બહાર ઊભી રહે કે ભૂખી છું હવાનું. હવે આપણે જોઈ ખવાનું કાંઈ પડ્યું નથી, ગરમ છે અને આપણા જેટલું જ, તો આપણામાંથી અડધું એને ખવડાવી દેવાનું. વેચીને ખાધું. નંદ ઉત્સવમાં વેચાય છે, લેવાતું નથી. બધે ઉડાડાય છે, લૂંટાય. તમારાથી લૂંટાય એટલું લૂંટી લ્યો. તો અહીંયા ઠાકોરજી બધાને વેચતા હતા.
નાનકડા કરકમલથી શ્રી યશોદાજીના ગળે વીંટળાવવું, ખાંડળિયા પર ચડી શ્રી હસ્તથી માખણ ચોરી કરવી. જો આ બધાનું હસ્ત મધુર આવશે. વેચે તો શેનાથી વેચે? હાથેથી ને. પછી ગળે વીંટળાય યશોદાજીને તો 2 હાથની પેલી કરે. પછી કે છે ખાંડાળિયા ઉપર ચડે ને માખણ લે તો હસ્ત આવે. હસ્તનું તો ભગવદીઓ એમ કે આખી જિંદગી આપણી પૂરી થઈ જાય ને તો હસ્ત મધુર આપણે એના વિશે વિવરણ ન કરી શકીએ, એટલી પ્રભુની લીલાઓ છે. નાની અમથી લકુટીથી ગોપીઓની મટુકી ફોડવી. હાથમાં લકડી શેમાં લેવાની? હાથમાં. તો લકુટીથી ફૂટે, પણ લકુટી શેમાં છે? હાથમાં. વાનરોને શ્રેયસી માખણ ખવડાવ્યું. આવ્યું પાણી મધુર. નાનકડા શ્રી હસ્તથી પૂતનાને મારવી. પ્રભુ જ્યારે આ બધી લીલા કરી, પૂતનાને મારી કે અઘાસુરને માર્યો કે સકટા, પ્રભુ ત્યારે નાના જ હતા, બાળ સ્વરૂપ. છતાંય કોઈને માર્યા નથી, બધાનો ઉદ્ધાર કર્યો છે. દામોદર લીલામાં શ્રમિત થયેલ માતાને હાથ પ્રસારી દોરણાના બંધનમાં. યશોદાજી દોડે લાકડી લઈને, આ તો છોડું જ નથી. ઠાકોરજીએ બહુ ઘુમાવ્યા. સાધન શેનું હતું? લાકડીનું. માએ લાકડી નાખી દીધી, સાધન છોડી દીધું. હવે થાકી, હવે તાર જેમ કરવું એમ કર. ઠાકોરજી આવી ગયા. એ કેટલેમાં બાંધી દે, બાંધી દે. 2 હસ્ત જોડ્યા. તમે સાધન છોડી દો ને એટલે પ્રભુ કહે કે હવે તારે કાંઈ જરૂર નહીં, હવે હું છું ને. ઓલી વાત મેં 1000 વાર કરી છે. એક વૈષ્ણવ હતો, એ જાતો હતો તો છોકરાઓ પાછળ એને હરિયો બોલાવે ને ગાળો દે ને, તો ઓલો મનમાં શ્રી કૃષ્ણ શરણોમાં બોલે. એક છોકરો કે હાલો પથરા મારીએ, ઓલો શ્રી કૃષ્ણ શરણોમાં બોલતો હતો. ઓલા છોકરાઓ પથ્થરો લઈને નીચે વળવા ગયા તો ઠાકોરજી અરોકતા હતા, લક્ષ્મીજી કોર દેવા ગયા. પ્રભુ એમને દોડ્યા ઉઘાડા ચરણે, ગરુડને ન લીધું. લક્ષ્મીજી કે હા આ કોર. પ્રભુ કે આવીને કે મારા વૈષ્ણવના મારે તો બહુ ખોટું કહેવાય. એ મને શ્રી કૃષ્ણ શરણમમાં, કૃષ્ણ મારા રક્ષણહાર છે. જઈને હજી આમ જોવા ગયા ત્યાં ઓલા વૈષ્ણવ હાથમાં પથ્થરો લઈ લીધો. એ કે હવે આણે સાધન કરી લીધું, હવે મારી જરૂર નથી. તમે નિસાધન બની જાઓ એટલે એને છૂટકો જ નથી. પછી તમારું દૈહિક હોય, અહિક હોય, સંસારિક હોય, આ લોકનું હોય, પરલોકનું હોય, તમે નિસ્વાર્થ અહેતુક ભાવે, નિષ્કામ ભાવે પ્રભુને પ્રેમ કરો તો પ્રભુ તમારી બધી જવાબદારી લે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. નંદ ભવનમાં અને વ્રજમાં બાળ લીલાનો આનંદ આપ્યો. આજે બાળકો હારે છુપાછુપી ખેલે તો થપ્પો આમ મારી દે. આંખ મીચામણી રમે તો હાથથી ને આંખ પેલી કરે. કદમના વૃક્ષ ઉપર ચડે તો પહેલાં શું જોઈએ? હાથ જોઈએ. વેણું વગાડે તો હસ્ત જોઈએ. ગિરાત ધારણ કરે તો હસ્ત જોઈએ. રાસ રમે તો હસ્ત જોઈએ. મટકી ફોડે તો હસ્ત જોઈએ. છીકા ઉપર ચડવા જાય તો બધા 5 ને 4 ને 3 2 ને 1. પોતે એકલા ઉપર જાય તો પેલા હસ્તથી લે. તો અહીંયા કે છે મિત્રો અને દાવ ભૈયા બળદેવજીના ખભા ઉપર શ્રી હસ્ત પધરાવી વિહાર કરવા. જો જ્યાં હોય ને હસ્તની જરૂર પડે. ગાયોને ગળે લગાડી પોતાના શ્રી હસ્તથી વાલ કરવો. ઠાકોરજી વારંવાર ગાયોને વાલ કરતા, પૂછ કાઢતા.
દૂધ દોવાનું પાત્ર ગોદમાં લઈ ગાયો દોવી. હવે ગાયો દોવામાં શું જોઈએ? હસ્ત જોઈએ, પાણી મધુરો. ગોપાળ સ્વરૂપે ખૂબ પ્રેમ આપ્યો. આ જે અધરમ મધુરમ છે એમાં બધી લીલાઓ વ્રજની જ છે. નથી દ્વારકા લીલાની કે નથી મથુરા લીલાની. વલ્લભે પણ અધરમ મધુરમ ગાયું. એ જ્યારે ગોવિંદ ઘાટ ઉપર પ્રભુ પ્રગટ થયા અને સુંદર સ્વરૂપના દર્શન કરાવ્યા. અધરમ મધુરમ. ગિરિરાજ ઉપર પ્રથમ મિલન થયું. ઉપરથી પ્રભુ પધારે, નીચેથી વલ્લભ પધારે, વચમાં મિલન થાય ને પ્રભુને જોઈને વલ્લભ ગાય અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. તો પ્રભુનું પાણી મધુરો એટલે કે શ્રી હસ્ત મધુરો. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે 45મું ચંદ્રાવલું ચાલે છે. એનું અનુસંધાન આગળ સારમાં. અનેક જન્મોના પાપ પુણ્યનો સરવાળો કેવળ ભક્તિ કરવાથી તેનો બરોબર થયો ત્યારે મોક્ષ થાય. માનવ દેહધારી જીવ આ વસ્તુનો મર્મ સમજીને પ્રેમ ભાવથી પ્રભુનું સ્મરણ સ્વીકારી ભક્તિ કરે, સેવા કરે અને નિષ્કામ ભાવે ભક્તિ કરે તેના પાપ પુણ્ય ફૂડ બધું સમાપ્ત થઈ જાય. સેવામાં બધું આવી જાય. સેવા કરે એણે યજ્ઞ નથી કરવાનો અને એણે દાનય ને બધું અંદર આવી જાય. પણ અત્યારે કોઈને સેવા નથી કરવી. અમે રોજ હવેલીએ જઈએ છીએ, પણ મારે વાલા જાઓ, ખોટું નથી, જાઓ. પણ હવેલીમાં ઠાકોરજી બધાય ના છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી આપણા. હવે આ ઓપરેશન કરાવ્યું તો કંઈ આપણે હોસ્પિટલ નહીં પણ અહીંયા ઘરે આવ્યા, નાહી ધોઈને ગયા. ભલે આપણાથી ને ત્યાં બેસાતું નહોતું અને હજી ઓલી પટ્ટી હતી એટલે આપણે અંદર ન જવાય, પણ બહાર ખુરશીમાં બેઠા હતા ઠાકોરજીના કેવા દૂરથી દર્શન તો કર્યા. એ વસ્તુ મંદિરમાં આપણા સમયે દર્શન કરાવે. એટલે આપણી ચિંતા તો આપણા ઠાકોરજી જ કરે.